क्या खरीदी थी? कुछ नहीं यार, कुछ इन्वेस्टमेंट के लिए शेयर सर्च कर रही हूँ। शेयर देख रही हो? किस तरह की शेयर देख रही हो? यही कुछ मिड कैप शेयर जो 200-300 तक हो और प्रॉफिट भी दे। फायदे की बात ठीक है, लेकिन इसका मिड कैप शेयर से क्या लेना देना? अब देखो, प्रॉक्टर एंड गैम्बल हेल्थ के शेयर की कीमत करीब 4850 रुपए है, ठीक है, लेकिन फिर भी ये कंपनी मिड कैप कंपनी कहलाती है। तो कैसे डिसाइड होते हैं मिड कैप शेयर? માર્કેટ કેપ અનુસાર શેર કે કંપનીઓને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। શેર બજારમાં 5000 કરોડ રૂપિયાથી વધુ પરંતુ 20000 કરોડ રૂપિયાથી ઓછી માર્કેટ કેપ ધરાવતી કંપનીઓને મિડ કેપ કંપની કહેવામાં આવે છે। મેટ્રોપોલિસ હેલ્થકેર, કેસ્ટ્રોલ ઇન્ડિયા તેમજ LIC હાઉસિંગ ફાઇનાન્સ શેર બજારમાં લિસ્ટેડ કેટલીક મિડ કેપ કંપનીઓના ઉદાહરણ છે। આ જ રીતે શેર બજારમાં 5000 કરોડ રૂપિયાથી ઓછા માર્કેટ કેપવાળી કંપનીઓને સ્મોલ કેપ અને 20000 કરોડ રૂપિયાથી વધુના માર્કેટ કેપવાળી કંપનીઓને લાર્જ કેપ કેટેગરીમાં રાખવામાં આવે છે। બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે માપદંડ થોડોક અલગ છે। મ્યુચ્યુઅલ ફંડ્સમાં માર્કેટ કેપની રીતે ટોપ 100 શેર્સને લાર્જ કેપ, 101 થી 250 એટલે કે 150 કંપનીઓને મિડ કેપ અને બાકી કંપનીઓને સ્મોલ કેપ માનવામાં આવે છે। લાર્જ કેપ એટલે દિગ્ગજ શેર્સની તુલનામાં મિડ કેપ શેર્સમાં રોકાણ કરવું જોખમથી ભરેલું હોઈ શકે છે। આવું એટલા માટે કારણ કે મિડ કેપ શેર્સમાં ઉતાર ચઢાવ વધુ રહે છે। આનું કારણ પણ સમજીએ। હકીકતમાં લાર્જ કેપ કંપનીઓ સારી રીતે સ્થાપિત થયેલી હોય છે અને પોતાની ઇન્ડસ્ટ્રીમાં મોટો માર્કેટ શેર હોલ્ડ કરે છે, એટલે કે તે ઘણી સ્ટેબલ હોય છે। આ જ કારણ છે કે મંદી કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં તે પોતાને સારી રીતે સંભાળી શકે છે। સામાન્ય રીતે આ કંપનીઓ ઘણા દશકથી કામકાજ કરી રહી હોય છે, તેથી તેની રેપ્યુટેશન પણ સારી હોય છે। પરંતુ એક બીજા પાસા પર પણ ધ્યાન આપવું પડશે અને તે એ કે મિડ કેપ કંપનીઓમાં પણ લાંબા ગાળામાં લાર્જ કેપ બનવાની ક્ષમતા હોય છે। દિગ્ગજોની તુલનામાં મિડ કેપ શેર્સમાં ગ્રોથ પોટેન્શિયલ વધારે હોય છે, એટલે રોકાણકાર આવી કંપનીઓમાં પૈસા લગાવવા માટે વધુ આકર્ષિત થાય છે। હવે આવે છે એક મહત્વનો સવાલ કે મિડ કેપ શેર કયા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને પસંદ કરવા જોઈએ। सबसे पहले तो उस कंपनी का आप ये देखिए कि उस कंपनी का रेवेन्यू कितना है। तो सबसे पहले सेल्स रेवेन्यू एक ही चीज होती है, आप उस पर फोकस करिए। दूसरा कि 4 क्वार्टर, पिछले 4 क्वार्टर में वो कंपनी पॉजिटिव रही हो, यानी कि उसने अपनी प्रॉफिटेबिलिटी पॉजिटिव शो की हो। और सबसे इंपॉर्टेंट जो तीसरा मेथड है उसमें यही है कि उसका ROE जो है वो हमेशा अच्छा हो, यानी कि एक कांस्टेंट हो, स्टेबल हो या इंक्रीजिंग ऑर्डर में हो, लेकिन डिक्लाइन ऑर्डर में नहीं होना चाहिए। तो ये 3 फैक्टर ऐसे हैं जिन्हें कि आप देख करके स्टॉक का सिलेक्शन कर सकते हैं। સારા ફંડામેન્ટલ્સ હોવા ઉપરાંત મિડ કેપ શેર્સની પસંદગીમાં કેટલીક અન્ય વાતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ। સારા ફંડામેન્ટલ જોવાનો અર્થ એ છે કે પ્રમોટરનું હોલ્ડિંગ અને ગીરવે હિસ્સો, લોન અને કેશની સ્થિતિ, કંપની ગ્રોથવાળી કે સાયક્લિકલ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે, ઓપરેટિંગ માર્જિનનો ટ્રેન્ડ અને વેલ્યુએશનની સ્થિતિ શું છે, આ બધી વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ। તો સારા ફંડામેન્ટલ જોવા ઉપરાંત મિડ કેપ શેરની પસંદગી દરમિયાન આ વાતો પર પણ ધ્યાન આપો। પહેલું, કંપનીની આવક ગ્રોથની સાથે સાથે માર્જિન અને નફામાં પણ વૃદ્ધિ થઈ રહી હોય, એટલે કે કારોબારમાં વધારાની સાથે સાથે ઓપરેટિંગ માર્જિન અને નફામાં વધારાનો ટ્રેન્ડ હોય। બીજું, લોનમાં ઘટાડો અને ફ્રી કેશ ફ્લોમાં વધારો થઈ રહ્યો હોય। ટેક્સ ચૂકવણી બાદ વધેલા ઓપરેટિંગ નફામાંથી રોકાણ કે ક્ષમતા વિસ્તરણ ખર્ચને ઘટાડવા પર ફ્રી કેશ ફ્લો મળે છે। જો તમને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સનું મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી આવી રહી હોય અને કામ જટિલ લાગી રહ્યું હોય તો તમારે ETF કે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરવું જોઈએ। હવે સવાલ ઊભો થાય છે કે કયા રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં મિડ કેપ શેર્સને સામેલ કરવા જોઈએ, એટલે કે મિડ કેપ શેર કેવા પ્રકારના લોકો માટે યોગ્ય છે। देखिए, सबसे पहले तो मिड कैप जब भी आप फंड को चूज करें, स्टॉक्स को चूज करें, ये उनके लिए ज्यादा अच्छा होता है जो मार्केट से बड़े रिटर्न चाहते हैं और अपने रिस्क को बढ़ा करके ट्रेड करते हैं। और दूसरा जो सबसे इंपॉर्टेंट फैक्टर है कि लॉन्ग टर्म निवेश की भी यहाँ पर रणनीति ज्यादा बनाकर रखनी चाहिए, क्योंकि अगर आप लॉन्ग टर्म निवेश कर रहे हैं और आप रिस्की पोर्टफोलियो बना रहे हैं, थोड़ा सा रिस्क आप बढ़ा रहे हैं, तो आपको बड़े रिटर्न्स मिल सकते हैं। जैसा कि आपने पीछे हिस्ट्री में देखा कि मिड कैप के स्टॉक्स ने आपको 300 से 500% के भी रिटर्न दिए हैं, लेकिन आपका अगर स्टॉक सिलेक्शन गलत होता है तो आपको वो 100% 200% का नुकसान भी दे सकते हैं। तो पोर्टफोलियो को डाइवर्सिफाई रखिए और ज्यादातर जो लोग मिड कैप को चूज करते हैं वो मार्केट से ज्यादा रिटर्न चाहते हैं।
પહેલી મહત્વની વાત એ છે કે લાર્જ કેપની તુલનામાં મિડ કેપ શેરમાં ગ્રોથની અપાર ક્ષમતા હોય છે, પરંતુ તેમાં ફક્ત એવા જ રોકાણકારોએ પૈસા લગાવવા જોઈએ જેનું રિસ્ક ટોલરન્સ મજબૂત હોય, એટલે કે જોખમ લેવાની ક્ષમતા ઘણી વધારે હોય. મિડ કેપ શેરની તુલનામાં સ્મોલ કેપ શેરમાં ગ્રોથની સંભાવના વધુ હોય છે, પરંતુ તેમાં જોખમ પણ મિડ કેપ શેરની તુલનામાં વધારે હોય છે. તો ઉતાર ચઢાવને સહન કરી શકે અને વધુ જોખમ લેવાની ક્ષમતા રાખનારાઓએ રોકાણ કરવું જોઈએ મિડ કેપમાં. બીજું મહત્વનું ફેક્ટર એ છે કે વધુ જોખમ લેવાથી જ બજારમાં સારું રિટર્ન મળે છે. દિગ્ગજોના ઇન્ડેક્સ કે પછી એટલે કે લાર્જ કેપ શેરના મિશ્રણથી બનેલા નિફ્ટી કે સેન્સેક્સ જેવા મોટા ઇન્ડેક્સની તુલનામાં મિડ કેપ શેરમાં વધુ રિટર્ન આપવાની ક્ષમતા હોય છે. મિડ કેપ કંપનીઓની સૌથી ખાસ વાત હોય છે લાર્જ કેપથી સારો ગ્રોથ અને સ્મોલ કેપના મુકાબલે સારી નાણાકીય સ્થિતિ કે બેલેન્સ શીટ. મહત્વની વાત એ છે કે તેમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવું જોઈએ. મિડ કેપ કંપનીઓ એવા સ્થાપિત કારોબાર ધરાવતી હોય છે જે ધીમી ગતિથી વધી રહેલા લાર્જ કેપ મલ્ટીનેશનલ્સ અને ઝડપી ગતિથી વધી રહેલા સ્મોલ કેપ બિઝનેસીસની વચ્ચે હોય છે. પરંતુ વધુ સ્થિરતા અને ધીમી ગ્રોથવાળા લાર્જ કેપ શેર્સની સરખામણીએ મિડ કેપ શેર્સમાં ઉતાર ચઢાવ વધારે હોય છે અને દિગ્ગજોને બીટ કરવા માટે રોકાણનું હોરાઇઝન એટલે કે અવધિ લાંબા ગાળાની હોવી જોઈએ. આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. જો તમારી પાસે જાતે રિસર્ચ કરવાનો સમય નથી અને તમે રોકાણ કરવા માટે કેટલાક સારા શેર જાણવા માંગો છો તો એક્સપર્ટની મદદ લઈ શકો છો. अगर मैं ध्यान देता हूं तो मुझे 3 से 4 कंपनीज इमीडिएट बेसिस पे याद आती हैं. पहली है ऑल कार्गो. इस समय इंपोर्ट और एक्सपोर्ट को लेकर जो पॉलिसीज बनी है उसमें मिड कैप की कंपनियां एक अच्छी परफॉर्मेंस यहाँ पर दिखा रही हैं, तो मुझे लगता है कि आपको ऑल कार्गो को अपने पोर्टफोलियो में शामिल करना चाहिए. दूसरा स्टॉक की बात करें तो आईटी सेक्टर से है फर्स्ट सोर्स सॉल्यूशन. मुझे ऐसा लगता है कि अभी ये स्टॉक 109-10 के पास चल रहा है, लेकिन जिस हिसाब से ईयरली ग्रोथ यहाँ पर देखने को मिल रही है उसके हिसाब से, और आईटी सेगमेंट में ये एक ऐसा सेक्टर स्टॉक है जो कि पॉजिटिव बिहेव कर रहा है और मिड कैप के स्टॉक्स में आता है, तो मुझे लगता है कि ये स्टॉक भी यहाँ पर आपको अच्छे रिटर्न्स दे सकता है. तीसरा स्टॉक जो मैंने चूज किया वो है ऑटो से, और खास तौर से पर्टिकुलर छोटी कंपनीज यानी कि जो ऑटो पार्ट्स के काम बनाती हैं उनमें अगर आते हैं तो जेबीएम ऑटो, आप इसको यहाँ पर फोकस कर सकते हैं, अपने पोर्टफोलियो में शामिल कर सकते हैं. और जो चौथा स्टॉक मेरा है जो कि है फार्मा सेक्टर से यानी कि ग्लेनमार्क फार्मा. अगर इस स्टॉक को देखते हैं तो इसने सरप्राइज किया है सारे जो लार्ज कैप और स्मॉल कैप और मिड कैप कंपनीज रही हैं फार्मा सेक्टर में, उनको भी आउट परफॉर्मेंस दी है इसने. और आगे भी एवरेज ऑन अगर देखते हैं तो मुझे लगता है कि 27 से 28% का दमखम ये पूरा जो बास्केट मैंने 4 स्टॉक्स बताए हैं ये रखते हैं. તો કુલ મળીને એમ કહી શકાય કે સારું પોર્ટફોલિયો બનાવવા માટે ડાયવર્સિફિકેશન હોવું ઘણું જરૂરી છે. એટલે કે પોર્ટફોલિયોમાં મિડ કેપ શેર્સનો અંદાજે 30% હિસ્સો જરૂર હોવો જોઈએ, કારણ કે તેમાં રિટર્ન સારું મળે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે રોકાણની અવધિ લોંગ ટર્મ હોય અને જોખમ લેવાની ક્ષમતા વધુ હોવી જોઈએ. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.